ઓમ શાંતિ બધાને. શું તમારું શરીર સ્ટીફ લાગે છે અને તમે લાંબા સમયથી બેઠા છો? તો આ ક્વિક સ્ટેન્ડિંગ વોર્મઅપ તમારા માટે છે. આ વોર્મઅપ તમે કોઈ બી એક્સરસાઇઝ કે યોગા કરતાં પહેલાં પણ કરી શકો છો. તો ચાલો સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાઓ. આખા શરીરને જેન્ટલી એક્ટિવેટ કરીએ. તમારા બંને પગની વચ્ચે 4 આંગળીનો ગેપ રાખો, એટલે હિપ લેવલ ડિસ્ટન્સ, અને શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા છોડતા હાથ નીચે. સ્માઇલ સાથે ઇનહેલ હેન્ડ્સ અપ, એક્સહેલ હેન્ડ્સ ડાઉન. શ્વાસ ભરતા હાથ ઉપર અને શ્વાસ છોડતા છોડતા હાથ નીચે. હવે શ્વાસ અંદર ભરતા માથાને ઉપર અને શ્વાસ છોડતા છોડતા માથું નીચે ઝુકાવો શાંતિથી. અને જમણી બાજુથી પાછળ લઈ જાઓ, એટલે કે ક્લોકવાઇઝ રોટેશન કરો. સેન્ટરમાં આવ્યા પછી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરો. માથાને ગોળ ફેરવો શાંતિથી. ઇનહેલ અપ, એક્સહેલ ડાઉન. ક્લોકવાઇઝ રોટેશન, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. સેન્ટરમાં આવ્યા પછી અગેન અપ, હેડ ડાઉન. ક્લોકવાઇઝ રોટેશન, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. સેન્ટર, હેડ અપ અને હેડ સેન્ટર. હવે બંને હાથને ખભાને સમાંતર સીધા કરી દો. અંગૂઠો અંદર, આંગળીઓ એની ઉપર, અને ખભાનાથી હાથને ગોળ ગોળ ફેરવો. શોલ્ડર રોટેશન, શ્રોણી ચક્ર. હાથને સ્ટ્રેચ કરો અને પછી ગોળ ગોળ ફેરવો. હવે એન્ટી ક્લોકવાઇઝ શોલ્ડર રોટેશન. તમારું ધ્યાન તમારા ખભા ઉપર આપો. એકદમ ખુશીથી, પ્રેમથી કરીશું. હવે તમારા ઢીચણને સહેજ વાળી દો. હાથને થાઈઝ ઉપર મૂકી દો સપોર્ટ માટે. ઇનહેલ, માથું ઉપર અને કમરમાં આર્ચ. એક્સહેલ, બેકને રાઉન્ડ કરો, માથું નીચે ઝુકાવો. ઇનહેલ અપ એન્ડ આર્ચ. એક્સહેલ રાઉન્ડ એન્ડ હેડ ડાઉન. ફેસ રિલેક્સ રાખો, ખભા રિલેક્સ રાખો. અપ એન્ડ આર્ચ. પેટને ધક્કો મારો. બેક રાઉન્ડ એન્ડ હેડ ડાઉન. અપ એન્ડ આર્ચ. રાઉન્ડ એન્ડ હેડ ડાઉન. ઇનહેલ અપ એન્ડ આર્ચ. એક્સહેલ રાઉન્ડ એન્ડ હેડ ડાઉન. નાવ રિલેક્સ. હવે તમારા બંને પગ વચ્ચે ખભાના સમાંતર જેટલું ગેપ રાખો. આપણે સાઈડ બેન્ડિંગ, લેટરલ બેન્ડ કરીશું. એક હાથ ઉપર કરો, જમણો હાથ ઉપર અને ડાબો હાથ નીચેની તરફ સ્ટ્રેચ કરો. Lateral bend. Now change your side. Stretch it, stretch it. Side bending. Yes. Now change your side. શાંતિથી શ્વાસ લેતા રહો, છોડતા રહો. જે સાઈડ આપણે સાઈડ બેન્ડિંગ કરીએ છીએ, નાવ ચેન્જ યોર સાઈડ. એ સાઈડની સાઈડ બોડી પ્રેસ થાય, બીજી બાજુની ખેંચાય. નાવ ચેન્જ યોર સાઈડ. લેટરલ બેન્ડ, સાઈડ બેન્ડિંગ. ધ્યાન આપીને શાંતિથી કરો. ચેન્જ યોર સાઈડ. શાંતિથી શ્વાસ લેતા રહો, છોડતા રહો. એન્ડ નાવ રિલેક્સ. પગ એ જ પોઝિશનમાં રાખો. બંને હાથને સીધા કરી લો અને ટ્વિસ્ટિંગ કરીશું. રાઈટ સાઈડ, જેટલું જવાય એટલું પાછળ જાઓ. પગના પંજા એની જગ્યાએ જ રાખો. નાવ લેફ્ટ સાઈડ. ઇનહેલ કરતા સેન્ટર આવો. એક્સહેલ, જમણી બાજુ જાઓ. ઇનહેલ કરતા સેન્ટર. શ્વાસ બહાર છોડતા છોડતા ડાબી બાજુ. સેન્ટર, જમણી બાજુ. સેન્ટર, ડાબી બાજુ. સેન્ટર એન્ડ રિલેક્સ. બંને હાથને કમર ઉપર મૂકી દો. પગ બરોબર એ રીતે જેમ છે એમ બરાબર છે. અને હિપ રોટેશન પેલ્વિસમાંથી
આપણે ગોળ ગોળ ફરીશું, ફેરવીશું આપણા કમરને રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ખુશીથી, પ્રેમથી, શાંતિથી. હવે એન્ટી ક્લોકવાઇઝ. એન્જોય કરો તમારું આ મૂવમેન્ટ, તમારું આ વોર્મઅપ. આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે. નાઉ રિલેક્સ. હવે તમારા બે પગ વચ્ચે 4 આંગળીનું ગેપ એટલે કે હિપ લેવલ ડિસ્ટન્સ પગ રાખવાના છે. હાથ કમર ઉપર. શ્વાસ ભરતા ભરતા ઉપર જુઓ, આર્ચ કરો અને એક્ઝેલ શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ ઝૂકીશું. અડધા જે ઝૂકવાનું છે, હાફ વે આવવાનું છે, સામે જોતા રહેવાનું છે. તમારી કરોડરજ્જુને કોઈ આગળ ખેંચતું હોય અને બટક્સ કોઈ પાછળ ખેંચતું હોય તો એ ઓપોઝિટ સ્ટ્રેચ આપણે ઇન્ટરનલી કરવાનો છે. હાથને તમે તમારા પગ ઉપર રેસ્ટ કરાવી શકો. શાંતિથી ઇન્હેલ અને એક્ઝેલ કરતા રહો અને આ સ્ટ્રેચને એન્જોય કરો. હવે ધીરેથી ઢીંચણ વાળી દો અને ઊભા થઈ જાઓ. શાંતિથી શ્વાસ અંદર ભરો, ઇન્હેલ એન્ડ એક્ઝેલ. હવે તમારા બે પગની વચ્ચે હિપ લેવલ ડિસ્ટન્સ કરતાં થોડુંક વધારે ડિસ્ટન્સ કરો, એટલે કે શોલ્ડર ખભાના સમાંતરે રાખો. બંને હાથને આગળ નમસ્કાર મુદ્રા અને બંને હાથને ઓપન કરી દો અને ઉપરની તરફ જુઓ. બંને હાથને પાછળ જેટલા ઓપન કરી શકાય એટલા કરો અને ઉપર જુઓ. ના પાછા બંને હાથ આગળ લાવી અને પોતાને હગ કરી લો. હગ યોરસેલ્ફ. આહા, with a good smile. Now again open and look up. પરમાત્મા એનર્જીને મહેસૂસ કરો. એબન્ડન્સ સોર્સ તમારી પર આવી રહ્યો છે. હવે ફરીથી પોતાને હગ કરી લો. એ બધી એનર્જી પોતાનામાં ભરી લો. હગ યોરસેલ્ફ. મનમાં બોલો, તમારું નામ બોલો અને કહો કે આઈ લવ યુ. Now again open your hands and look up. પ્રચુર ઉર્જા તમારી તરફ વહી રહી છે અને અંદર ભરી લો. ફરીથી હગ કરી લો પોતાને. આહા, જીવન કેટલું સુંદર છે, હું કેટલી લકી છું, એ પોતાને યાદ કરાવો. ફરીથી એકવાર બંને હાથ ઓપન કરી લો, ઉપર જુઓ અને હગ કરી લો પાછી પોતાને. Enjoy this moment and slowly open your hands and relax and namaste. Thank you. I hope તમને ખૂબ મજા આવી હશે આ વોર્મઅપમાં. મળું તમને નેક્સ્ટ વિડીયોમાં.